સ્વામિનારાયણ વચનામૃત પ્રથમ પ્રકરણનું 43મું 4 પ્રકારની મુક્તિનું સંવત 1873 મહાસુદી 7મે દિવસ શ્રીજી મહારાજ શ્રી ગંગા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમને દ્વાર ઊંડાની ઓસરીએ ઢોલિયા ઉપર કાનને સામે વિરાજમાન હતા અને માથે ધોળી પાઘ બાંધી હતી ને ધોળી ચાદર ઓઢી હતી ને ધોળો કેસ પહેર્યો હતો અને પાઘને વિશે પીળા પુષ્પના તોરા લટકતા હતા ને કંઠને વિશે પીળા પુષ્પના હાર પહેર્યા હતા ને બે કાનને ઉપર પીળા પુષ્પના ગુચ્છ ખોચ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે શ્રીજી મહારાજ સર્વે ભક્તજન ઉપર કરુણાની દ્રષ્ટિએ કરીને સર્વસમ જોઈને બોલ્યા છે, સર્વે સાંભળો, એક પ્રશ્ન પૂછીએ છીએ જે શ્રીમદ ભાગવત પુરાણમાં કહ્યું છે જે ભગવાનના ભક્ત હોય તે 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા અને બીજા પણ જે ભગવાનના મોટા ભક્ત છે તે એમ કહે છે જે ભગવાનના ભક્ત હોય તે 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. તે 4 પ્રકારની મુક્તિ તે શું? આ પ્રશ્ન નિષ્કામ ભગતનું આ વચનાવત. નિષ્કામ ભગત કેવા હોય અને હવે નિષ્કામ ભગત થવાનું. સકામ ભગત તો દુનિયા છે જ બધી. ભગવાનને માનતાઓ બાધાઓ કરે ને દેવોની કરે, બધા ધોળા કરે સકામ ભક્તો. નિષ્કામ ભક્ત થવું એ જ નહીં. તો નિષ્કામ ભક્તનું આ વચનાવત મહારાજ સમજાવે છે કે આપણે હવે નિષ્કામ થવું. નિષ્કામ તે નારાયણ રૂપ છે, આશા ને તૃષ્ણા ઉર્મ નયાણ. કોઈ પ્રકારની આશાય નહીં, કોઈ પ્રકારની તૃષ્ણાય નહીં. એ નિષ્કામ ભગત. તો આ મહારાજ આપણે સમજાવે છે કે 4 પ્રકારની મુક્તિને નથી ઈચ્છતા. તો 4 પ્રકારની મુક્તિ તો ભગવાનના સંબંધવાળી છે. આ જગતની માયિક મુક્તિ નથી. ભગવાનના સમીપમાં રહેવું, ભગવાનના લોકમાં રહેવું, ભગવાનના જેવું ઈશ્વરીય પામવું, ભગવાનના જેવું રૂપ પામવું. હવે ભગવાનના જેવું રૂપ પામવું એ તો ઠીક, ઈશ્વરીય પામવું એ ઠીક, પણ એમ સમીપમાં રહેવું એ સજે કોણ ઈચ્છા ન કરે. સમીપમાં રહેવાની તો ઈચ્છા કરીએ. અત્યારે આપણે પ્રમુખ સ્વામીની સમીપમાં રહેવાનું મન થાય કે ન થાય? સ્વામીની ભેગા હોય બહુ મજા આવે. સ્વામીની સેવા મળે, સ્વામીની વાતો સાંભળવા મળે, એમ મન થાય ને. એ ઈચ્છા તો થાય, તોય પણ ના પાડી. કારણ કે આપણે એમના ભેગી રહેવાની ઈચ્છા હોય, એમના આપણી પાસેથી બીજું કામ કરાવવું હોય, બીજા રાખવા હોય, બીજા મૂકવા હોય. તો મહારાજે 18 સાધુ કર્યા કચ્છમાં બોલાવીને મોટા ખાતર આદિ. પણ પછી મહારાજે પેલા સુંદરજીના ક્યાં ઉપર એ છે કરી બતાવી લીલા. સુંદરજીના હમ થયો તો મહારાજ આવી પરીક્ષા તો કોઈ ભક્તને લેશો નહીં, એને કહે હું જ પાર પડું, બીજો ના પડી શકે. આવું એમને અહમ આવ્યું. મહારાજે પછી એમને બતાવવા માટે આ લીલા કરી. મહારાજે 18ના નામ લખી અને બોલાયા. આ વસ્તુ આયા 18 જણા ઇત્યાદિકમાં અદભુતાનંદ ગયા. રામદાસ પાસે ભગવાન લુગડા ધારણ કરી ના હોય એમ પાછા. અહીં હું દીક્ષા આપું એવું નહીં. એ બધા 18 જણા ત્યાં ગયા. મહારાજ રાજી થયા, દંડવત કર્યા. પણ મહારાજ કે તમે અમારા વચ્ચે આ ત્યાગ લીધો માટે તમે ત્યાગી જ છો, જાઓ. પણ તમારી પાસે દ્રષ્ટાશ્રમમાં રાખી અને ઘણા કામ લેવા અને ઘણું છે જે કાર્ય કરાવવું છે, માટે તમે હવે ઘર ભેગા થઈ જાઓ પાછા. તો મહારાજની આજ્ઞાથી પાછા ઘેર ઘણા આવ્યા. પણ કહેવાનું શું કે મહારાજની ઈચ્છા પ્રમાણે, મહારાજની મરજી પ્રમાણે
તે કાર્ય કર્યું. તો એ મહારાજ આ સાથે નિષ્કામી ભક્તની વાત કરી, પોતાના ભેગું રહેવાની ઈચ્છા પણ નહીં. તો પછી આ જગતની અંદર જગતના પદાર્થોનો તો મોહ ક્યાંથી હોય? જગતના પદાર્થ સારું તો ભગવાનને કેમ આરાધના કરે, પૂજા કરે, પ્રાર્થના કરે કે આ લોકના સુખ સારું, આ લોકના વૈભવ સારું. એમાં તો પછી આ નિષ્કામી તો સારો, પણ એ નિષ્કામી તો પછી સારું ગયો. વ્યવહારની અંદર આ દુનિયામાં વ્યવહાર ઊંટના બહેણા જેવા હેલા આવે. ભગવાન પણ જાણે છે આપણે એમના આશી થયા, ભગવાનના આશી થયા એટલે ભગવાન જાણે છે. ભગવાનની ઈચ્છા એ આપણું પ્રારબ્ધ લખ્યું, ભગવાનની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ છે. તો પછી આપણે સંકલ્પ કરવાનું ન રહે કે મહારાજ આટલું મારું દુઃખ ટાળો, એવી પ્રાર્થના કરવાની રહેતી નથી. કારણ કે ભગવાન જાણે છે. એટલે ભગવાન આપણને જેમ રાખવા ઘટતા હોય એમ રાખે. મહારાજ કે હુરીનું કાંટે બતાડીએ, પણ ભગવાનના ભક્તને દુઃખ આવવા ન દઈએ. પણ જે મહારાજ આપણને દુઃખ જેવું આપણને જણાય એ આપણે ભગવાનની ઈચ્છા છે. ભગવાન આપણી કસોટી લે છે કે આપણે સિદ્ધિમાં હેત છે કે ભગવાનનું હેત છે. આ માટે ભગવાન એ બધું એ કરી જોતા હોય, લેતા હોય. તો મહારાજ કહે છે કે આ નિષ્કામ ભક્તની વાત, નિષ્કામી થોડા હોય. એ મહારાજે અડપીનું વચનાવત મહત્તા શાસ્ત્રનું એમાં પણ લખ્યું કે ધન દેનાર મળે, દીકરા દેનાર મળે, રાજ દેનાર મળે, કે આવી રીતે કોઈ સાથે પોતાના સંકલ્પ પૂરા કરનારા મળે તો ત્યાં પ્રતિક્રિયા આવી જાય, ત્યાં વર્તી એની ડોલી જાય અને એને એ જ ભગવાન બની જાય. ત્યારે ભગવાનનો મહિમા, ભગવાનનો આશરો, ભગવાનની નિષ્ઠાનો ફેર પડી ગયો. એટલે મહારાજ કહે એવા પ્રતિથી ન આવે એવા તો ગણતરીના હરિભગત હોય. અને તેત્રીના વચનાવતમાં પણ લખ્યું છે કે ગોપાલ સ્વામીને ઉતરતા જેવા વેગ નથી. આ મહારાજે વાત લખી. એટલે મહારાજ કે એ થોડા હરિભક્ત આવા નિષ્કામી છે. અને નિષ્કામી ભક્ત ન હોય, સકામ ભક્ત હોય તો મહારાજે એ પણ લખ્યું વર્તાવા પાંચમાં કે એક પોતાના ઈષ્ટદેવ, પોતાના જે ભગવાન, પોતાના જે ગુરુ, પોતાના મોક્ષદાતા એની પાસે જ પ્રાર્થના કરે. સકામ ભક્ત થાય તો એ ભગવાનને પ્રાર્થના કરે, પણ બીજા કોઈ દેવ દેવતાનો ભાર ન પડે, કોઈ ભુવા જાગૈયાનો જંત્ર મંત્રનો ભાર ન પડે. તો આખી નિષ્ઠા જ ફરી ગઈ, આખો ભાવ ફરી ગયો પાહો. એટલે પછી ભગવાનનો મહિમામાં જ ખામી આવી, ભગવાનના આશ્રમ ખામી આવી, ભગવાનની નિષ્ઠામાં ખામી આવી. જો ભગવાનની પાસે જ પ્રાર્થના કરે તો સકામ ભક્ત થાય, પણ સાથે નિષ્ઠા ન ફરે, આશરો ન ફરે. એટલે મહારાજે સકામ ભક્તના માટે પણ એ શબ્દ મૂક્યા. કારણ કે નિષ્કામ ભક્ત થઈ શકે એવા થોડા નીકળે. આ લોક એવો છે, આ લોકની અંદર હાણ વરત, સુખ દુઃખ માં બધું થાય. એટલે એવી દત્તા રહે ન રહે તો ભગવાનને પ્રાર્થના કરે તો એ ભગવાનનો નિષ્ઠા ન ફરી, આશરો ન ફર્યો. અને જો બીજા દેવનો ભાર આવે તો બીજા મંત્રતંત્રનો ભાર આવે તો આપણી આસ્થા જ ફરી જાય, નિષ્ઠા જ ફરી ગઈ કહેવાય. એટલા માટે મહારાજે સકામમાં પણ આ બે વૃત્તિ મૂકી. સકામ થવું તો ભગવાન આગળ અને બીજે નહીં, અને નિષ્કામ થઈએ તો વાત જ નહીં. નિષ્કામ તો નારાયણ રૂપ, ભગવાનના રૂપ બની જાય, નિષ્કામી ભક્ત છે. તો મહારાજે નારદજી હતા એને સાથે અમરીશની કન્યાને પરણવું હતું. તો ભગવાન થાય આગળ કપટ કરવા ગયા અને રૂપ માગ્યું, મને રૂપ આપો. આમાં ના પાડી છે
ચાર મુક્તિમાં ભગવાનના જેવું રૂપ પામવું એ ના પાડી, અને નારદજી રૂપ લેવા ગયા ભગવાનનું. ભગવાને સકામ ભક્ત છે ભગવાનના છે એટલે ભગવાને રૂપ આપ્યું, પણ પેલી માગણી હતી પર્વતની બેની એટલે મોઢું એટલું માકડાનું કરી નાખ્યું. દેહ તો વિષ્ણુ ભગવાને પોતાના જેવું જ રૂપ આપ્યું. દેહનું રૂપ સારું, પણ દેહ સ્વામી દ્રષ્ટિ કોઈની ના જાય, મોઢા સ્વામી જ જાય. મોઢાના ચહેરા સામો હવની હતી એટલે મોઢાનો ફેસ સારો હોય તો એમાં વધતી જાય, અને દેહ ગમે તેવો હોય સારો તો એ વધતી નહીં જાય. એ ભગવાને એમનું મુખ માકડાનું કરી દીધું. ભગવાન જાણે સંતર્યામી કે આ છે તે, અને આ સંકલ્પ છો માયાનો, તો એ માયા ફસાશે તો હેરાન થશે, દુઃખી થશે. એટલે જેમ મહારાજ કે બાળકની રક્ષા મા બાપ કરે છે, એમ હું ભક્તની રક્ષામાં છું. એટલે ભક્તને એવા ફંદામાં પડવા દેતો નથી. જો ખરેખર ભગવાનના ભક્ત હોય તો ભગવાન એવી રીતે રક્ષા કરે. અને આપણને આસક્તિ છે એટલે સારું ન લાગે, આપણને મોહ છે એટલે આપણને દુઃખ થાય. પણ મહારાજ કહે ભલે દુઃખ થાય તો ઘડીક દુઃખ થઈ મટી જશે, ઘડીને ઘડીક રહેશે, પણ જો આ ફંદામાં પડશે દુઃખી થશે. જેમ બાળકને મા બાપ ઝાલવા ન દે અગ્નિને, તરવારને, એરુને, કારણ કે એ તરવારને એરુને કે અગ્નિ ન દે તો દાઝે અને દુઃખી થાય. એરુને અંદર પ્રાણ જાય, હથિયારના અંદર હાથ કાપે તો 5-15 દાડા એને મરતે વાર લાગે, અને પેલું તો રડીને ઘડીકમાં રહે, થઈ ગયું. એટલે ભગવાન આવી રીતે ભક્તની રક્ષા કરે છે. એટલે આપણને છે કે જો આપણે નિષ્કામ ભક્ત હોઈએ તો આપણે દુઃખ ન લાગે. ભગવાને આપણું બહુ સારું કર્યું. પહેલાં જે જો નિષ્કામ ભક્ત હતા તો એ બોલ્યા કે મારા દેહની રક્ષા એ રક્ષા નથી. તો આપણી દેહની રક્ષા કરે, આપણે આ લોકના છે તે સંકલ્પો પૂરા કરે, એ તો બધા નાશવંત છે, પૂરા કરે તો એ નાશવંત છે. એ આપણે છે તે ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને રાજી કરવા માટે આપણે જે ભક્તિ કરી, આપણે જે એમની આજ્ઞા પાળી, આપણે જે તપ કર્યું ભગવાનને રાજી કરવા, એ જે આપણે સાધન કર્યા, એ સાધનના ફળ રૂપે આપણને સંકલ્પ પૂરો કર્યો. પણ એ નાશ થાય ત્યારે આપણો જે દાખલો કરેલો, તપ કરેલું, સાધન કરેલું એટલેથી પૂરું થઈ ગયું. એટલે જેમ આ હોધીમાં પેલી બીબડીએ માગ્યું, મેળા અચ્છા કર્યો. જો પદાર્થ કંઈક માગ્યું હોત તો ભગવાનનો સંકલ્પ વખત પૂરો કરત, પણ એ પદાર્થ નાશવંત. પછી આની જે ભક્તિ સેવા અને રાજીપો હતો એટલામાં પૂરો થઈ ગયો. અલ્પ ફળ, ભગવાનનો રાજીપામાં અલ્પ ફળ. અને જો પ્રસન્નતા માગી તો ભગવાને મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામીના જેવું કલ્યાણ આપ્યું. મારે કે જાઓ તમારું આ ગુણાતી મુક્તાનંદ સ્વામી નામના હાલ તમારું કરે. તો મોજનું મૂલ નહીં. માગણી કરી હોય તો જાય. પેલા બીબડીનો છોકરો ભારા બીબડી લાવવા જઈ હતી ને ગીરમાં, લાકડા વાટવા ભારા. ગુણાતી સ્વામીને લાવવા ગયા અને સંતોએ મહારાજ સ્વામી કે આ ઠંડી છે, તે આપણે ત્યાં બર્તન હોય હૂકું તો જુઓ, તો તાપ કરીએ અને જરાક સાચીએ. તો સંતો લેવા જતા પેલો સુધી લાકડા જાણતો હતો, ભેગા કર્યા હતા. તો પછી એમને કહ્યું સંતોએ કે ભાઈ આમાંથી બે લાકડા તારે ના આપી, અમારા મોટા હોલિયા છે તો ઠરસ હતા દેતો હતા. તો એની મારી કહ્યું કે જો હલિયા હોય તો છોકરા જા નાખ્યા અને મારા ભાડામાંથી લઈ જાય. એટલે દૈવી જીવ, મુખ્ય જીવ કહેવાય. તો છોકરો જાતે લઈને સંતોને કે તમને લઈ જવા દો બર્તન, હું લઈને જાતે આવું. પછી ત્યાં જઈને બર્તન નાખ્યું, સંતોએ એની કાપણી કરી. પછી છોકરો ઊભો રહ્યો. છોકરા
શું જોઈએ માય. ભગવાને એને સારી બુદ્ધિ ઉડાડી ન કરીને ક્યાં જ્ઞાન હતું આવું. પણ માણસો ખુદા મેરા અચ્છા કીજે બસ, આપનું રાજી પૂરું છે, બીજું મારે કાંઈ જરૂર નથી. તો આ એને આવડ્યું માસ્ટર. છેલ્લાના 25માં મહારાજે લખ્યું છે પ્રમાણે, છેલ્લાના 25માં મહારાજ કે કોઈ પ્રકારની ભગવાનની સેવા પૂજા ભક્તિ કરી કાંઈ માગવું નહીં, પણ એટલું તો માગવું કે ભગવાન આપનું રાજી પૂરું, બીજું કાંઈ જરૂર. તો રાજ્યપાલમાં બધી સાહેબ એ આવી ગઈ. તો માગવાથી પૂર્ણ વિરામ થઈ ગયું અને ન માગવાથી અપૂર્ણ જે છે તે જોઈએ આપે. એ મહારાજ આવી રીતે મહારાજે છે પછી છોકરો તો મેરા અચ્છા કર્યો. સ્વામી મહારાજ ગુણાતી સ્વામી આશીર્વાદ દઈ દીધો, રાવ લાકડાના ભાડા જેટલા નહીં પડે. તો બાવજીન ખાન થઈ ગયા અને આખા રાજમાં મામા સાહેબ અને છે તે જુવાનના જેવું કાર્ય કર્યું. અને એની કોલેજ બંધાણી કરે, કોલેજો છે એ તો જતા રહ્યા પણ કોલેજો હાલે. કરજો આ છે કે ભગવાનની મોટા પુરુષની પ્રસન્નતા, એમાં છે કે આપણને આ સમજણ હોય કે છોકરો ક્યાં ભણવા જતો, ક્યાં આ જ્ઞાન સાંભળવા જતો, કે નિષ્કામ થવું કે સકામ થવું, પણ એને ભગવાનની બુદ્ધિ, ભગવાને એને બુદ્ધિ એવી સુજાડી, એવી પ્રેરણા કરી કે મોટા પુરુષ પાસે આવો માગ રાજીપો. તો એને રાજીપો માગ્યો તો રાજીપામાં કામ થઈ ગયું, કલ્યાણ કર્યું. એ છે તે રાજીપાનું ફળ. તો છે તે મહારાજ કે આવી રીતે ભગવાન મહારાજ કે આપણે પેલા બળદ લેવા જાય ને પછી બગડીઓ હારે માગવી નથી પડતી, એના હાથે આવે. એમ ભગવાનનો રાજીપો માગીએ એટલે આ લોકનું તો પછી હિસાબમાં જ નહીં, એ તો એના હાથે હાલ્યું આવે. તો ભગવાન રાખ્યા ચિંતામણી છે, જે ચિત્રો એ થાય પછી શું થયું બાકી તો. પણ ધીરજ ના રહે, નિષ્કામ ભક્ત થવામાં આપણી ધીરજ રહેતી રહે. એટલે પછી ઉતાવળિયા થઈ જવાની, ભગવાનને પ્રાર્થના થાય, ભલે પ્રાર્થના થાય તો ભગવાનની, પણ નિષ્કામ થવા પ્રયત્ન કરવો. નિષ્કામ એ નારાયણ છે એટલે આપણે ભગવાનને આખા ભગવાનની હજુરમાં ભગવાનની સેવામાં રહેવું છે, માગણી નથી કરવી ને રહેવું છે. તો મહારાજે પ્રથમના 9ના વચનામૃતમાં બળાત્કારે લખ્યું. હો બળાત્કારે આપે જો, અને પોતાના સ્વરૂપ ઓળખાવે છે, દેખાડે એવું લખ્યું. પણ એવા એક ભગવાનના બીજું કાંઈ ઈચ્છે નહીં એવું નિષ્કામ ભક્ત. એકાંતિક ભક્તનું નિરૂપણ પણ એવું કર્યું મહારાજે. 9 પછી 11માં પણ એકાંતિક કોને કહેવાય? એક ભગવાનના વિશે જ દર્શિત. પછી એ સકામ ક્યાંથી થાય? એને બીજે ક્યાંય ભક્તિ નથી, કોઈ પદાર્થનો કોઈ આસક્તિ નથી. તો આ લોકમાંથી આસક્તિ તૂટે આપણી તો એ મહાકાળ ઊભું રહે. કારણ કે આપણને ભાર રહી જાય દેવલોકનો, આપણે સ્વર્ગમાં જવું છે, વૈકુંઠમાં જવું છે, બદ્રિકાશ્રમ શેવતીમાં જવું છે, એ પણ છે તે એવાય પણ ભાવ રહી જાય તો એ અપૂર્ણ પૂર્ણ ન થાય. એ મહારાજ કે છે એની પણ ઈચ્છા ન કરે. તો આ મહારાજ 4 પ્રકારની મુક્તિ શું કહે છે કે ભેગું રહેવાની ઈચ્છા, પોતાના લોકમાં, પોતાનો લોક અક્ષરધામ છે, અક્ષરધામમાં જવું છે એવી ઈચ્છા ના પાડી. આવો નારદજીને તે આવા મહાન ભક્ત છે, ભગવાનનું મુખ છે, નારદજી અવતારમાં લખ્યા, એવું બધું લખ્યું. તો પણ સાથે નારદજી એવા ગુણવાના હૃદયની ભક્તિ ઉડાડી દેલી મહારાજે, કે નારદજી એવા ગુણવાન હોય પણ જો હૃદયની ભક્તિ ન હોય તો ના ગમે. તો હૃદયની ભક્તિ શું છે? તો
આ સાકારની સર્વોપરીપણાની કરતાપણાની પ્રત્યક્ષપણાની ભાવના છે. અને એમાં નિષ્કામપણાની પણ ભાવના આવી જાય એ જે સતી ઈચ્છા. એ મારે કે નારદજીને સત્ય ભગવાનના અંતર્યામી સર્વજ્ઞ ન જાણ્યા તો ભગવાન આગળ સત્ય મન છોડ્યું અને જૂઠું બોલ્યા રૂપ લેવા સારું, કન્યા બનવા સારું. ભગવાન તો અંતર્યામી છે જાણી ગયા કે આને આ ફંદામાં પડવું છે, પણ જો ફંદામાં પડવા જ દુઃખી થશે. તો એ નારદજીને નિષ્કામ ભક્તની પરીક્ષા લેવા ભગવાન આ કસોટી લીધી. શું કસોટી લીધી કે ભગવાને નારદજીને કહ્યું, નારદજી આ મારા પેટની અંદર મને બહુ દુખે છે. તો નારદજી કે વૈદ્યને બોલાવી દવા કોઈ લાવું. એ દવા વૈદ્યનું કામ નથી અને કોઈ દવા જોતી નથી, પણ દવા ભગવાનના ભક્ત પાસે છે. તો એ લાવું. ક્યાં શું લાવું બતાવો. કે ભગવાનના ભક્તની ચરણ રજ. એ જો ચરણ રજ ભગવાનના ભક્તની આવે અને હું એના સાથે પાણી નાખીને પીવું કે ફાંકું તો મારું દર્દ મટી જાય. પણ જે ભક્ત ચરણારીને આપે રજ એને જમપુરીમાં નરકમાં જવાનું, જમપુરીમાં રહેવાનું. અને છે તો પછી નારદજી રજ લેવા નીકળે. પોતે ભગવાનના ભક્ત હતા, મુક્ત હતા, પોતા પાસે પણ ચરણ રજ હતી, પણ નારદજી ચરણ રજ લેવા નીકળે. ભક્તો ખાય જાય. હવે આપણા ચરણની રજ ભગવાનને દેવાથી પાપ લાગે. મહારાજને ઘોડીને પેલું છે તે પાણી પાવા વિષ લીધું. મહારાજે આ ઘોડીને પાણી પ્રસાદીનું પાવું છે તો હવે ચરણ આવીને બોલી આપો. તો ઘણા એ બોલ્યા, નિત્યાનંદ સ્વામી જેવા, ગુણાતીત સ્વામી જેવા. એ ન બોલે, સમજ્યા કે મહારાજ સમર્થ છે. મહારાજ આપણું મારી પાણી કેમ માગે ચરણાવીને? મારે કારણ હેતુ હોવો જોઈએ. તો મહારાજે પ્રસાદીનું લીધું ઘૂંટો. કે સંતોને પસ્તાવો થયો કે આપણે આ ભૂલ કરી. આ મહારાજે પાણી માંગ્યું પણ આ આપણો નપરાધ છે. એમ છે કે આ જે ભક્ત થાય જાય એ કે આ તો શરણ જપાય નહીં, ભગવાન આપણી અપરાધ થાય. અને પછી જમપુરીમાં રહેવાનું, નરકમાં જવાનું, એક વાર ભરી પાસ ભોગવે દુઃખ. માટે એ કાંઈ ના બને. તો નારદજી ફરતા ફરતા બધા ભક્ત થાય ગયા, પણ ક્યાંય ચરણ ના મળી. તો ગોપીઓ પાસે ગયા. ગોપીઓને વાત કરી કે ભગવાનને બહુ દુઃખ છે, બહુ પેટમાં અમરાય છે, દુઃખા થાય છે, શું કાવે? તો પછી તો કે આ એમને દવા મગાવે છે કે ભક્તની ચરણ રજ. તો તમારી ચરણ રજ જો અમને આપો તો ભગવાનને લઈ જઈને કહું તો મટી જાય. પણ તમે ચરણ રજ આપો તો તમારે જમપુરીમાં રહેવું પડે, નરકમાં જવું પડે. ત્યારે ગોપીઓની એવી ભક્તિ હતી, પ્રેમ હતો, ભગવાનનો મહિમા હતો. નિષ્કામ ભક્ત એવી હતી જય. તો ગોપીઓએ શું કહ્યું કે હે નારદજી, અમારી ચરણ રસથી જો ભગવાનને તકલીફ દુઃખ મળતું હોય તો એમના રાખ્યા અમે અનંત જન્મ સુધી નરકમાં રહેવા કબૂલ છીએ. આવું બોલ્યા. જો ભગવાનને દુઃખ મળતું હોય અને ભગવાન રાજી થતા હોય તો અમારે નરકમાં જવામાં વાંધો નથી. એમના મૂક્યા ગમે ત્યાં રહીએ. મનના જાગ્યા રહેવાનું હોય તો નગરમાં પેરિસમાં પણ રહેવાનું મન ન થાય. પેરિસ શહેર ભૂભામણું બહુ ને, તમે જોઈ આવ્યા છો, ખબર છે. એમાં રહેવાનું મન થઈ જાય હા કોઈને. આ બહુ રૂપાળું શહેર છે બહુ, પણ એમાંય રહેવાનું મન ના થાય, મન થાય. અને ભગવાનનું રાખ્યું કોઠીમાં રહેવાનું મન થાય, હજેલી વજેલીમાં રહેવાનું એ મન થાય.
આજ્ઞા છે ને આજે જોઈ છે તારે કહો હે તો એ મારા આ કહે છે નિષ્કામ ભક્તની વાત નારદજીને સમજાવી કે નારદજી તમારી પાસે ચરણ રજ નથી તો તમે આ બધા ગોતવા નીકળ્યા. તારા નારદજીને ભૂલ સમજાણી કે ચરણ રજ તો મારી પાસે હતી પણ મને એ ન સૂજ્યું. આવા નિષ્કામ ગોપીઓ જેવા ભક્ત થવાનું મને ન હોય. મહારાજે ગોપીઓની ભક્તિ વખાણી છે સાચી, એટલા સારું નિષ્કામ ભક્તો. એમાં પાછું ભેદ પડ્યા છે મુગ્ધા મુગ્ધા પ્રભુધા, પણ પ્રભુધાની તો વાત આપણે લઈએ, બીજું રહેવા દઈએ. તો આ મહારાજ આપણે 4 પ્રકારની મુક્તિની વાત કરી. એમાં પહેલું ભગવાનના સમીપમાં રહેવાની વાત કરી. હવે આપણે જોઈએ તો આપણા મનનું ધાર્યું કરવું એમાં અને નિષ્કામ ભક્તમાં કેટલો ફેર પડી જાય. તો મહારાજ કે ભગવાન મહારાજ ઉત્કાળી લખે કેટલાકને રાખવા પડ્યા છે કેટલાક રહ્યા છે. હવે વિચાર કરીએ તો રાખવા પડે એમાં કેટલો રાજીપો ને રહ્યા હોય એમાં કેટલો રાજીપો. રાખવા પડ્યા હોય એને સાચવવા પડે, સંભાળવા પડે, અને પછી રહ્યા હોય એને વધે ઘટે અને પછી સ્વભાવ મુકાવે, બધું કરી શકે. એ હુડકાલીમાં એ લખ્યું રાખવા પડ્યા ને રહ્યા છે. 73માં એ લખ્યું કે મન અર્ચન. મન અર્ચી દીધું હોય કે આ મન મારું નથી તમારું, તો પછી એમને ચેતજીશ ન લાગે. જે વાત જે કહેવું હોય કહી શકે, વધવું હોય વધી શકે, જે આજ્ઞા કરવી હોય તો કરી શકે. જાગા ભગતે મન ઊંચું હતું, પણ તે છતાં સ્વામીએ કહ્યું વીડીમાં જાશો તો એમણે દુઃખ થયું. સ્વામી હજુ મારો તમને વિશ્વાસ ના આવ્યો કે જશો કેમ કીધું, જાઓ એમ ફરજ કેમ ન પાડી. એમ છતાં જાગા સ્વામી બોલ્યા ત્યારે સ્વામી રાજી થયા. અને પછી વીડીમાં 18 દાડા ગયા, સ્વામી રાજી થયા. રઘુવીરજી મહારાજ પણ મળ્યા અને રાજીપો જમ્યો. એવા નિષ્કામ ભક્ત છે જાગા સ્વામી ભગતજી મહારાજ હતા. એવા મહારાજ કે સમીપમાં રહેવાની આ આજ્ઞા. સ્વામી આપણને ભેગા ઈચ્છા હોય તો ભેગા ફેરવે રાખે, એમની ઈચ્છા ન હોય તો ન રાખે. પણ એમના જ્યાં રાખ્યા રહેવું એ નિષ્કામ ભક્તનું આ મહારાજ વાત કરે છે. 4 પ્રકારની મુક્તિ ન ઈચ્છે એમાં સમીપમાં રહેવાની જે મુક્તિ એ છે તે જે આ રીતે નિષ્કામ ભક્તો હોય તે ઈચ્છે નહીં. સ્વામી આપ જે પહોંચે પ્રમાણ કરું. હવે એ છે કે આપણે સ્વામીનો અફાએ આપણું મન ધાર્યું કરાય તો સ્વામીને કેટલી તકલીફ, કેટલું છે તે મનને દુઃખ થાય, કેટલું એમને ઉપાધિ. આ જે છે તે મહાત્માઓ એવું કરે સ્વામીના વિરોધ, સ્વામીની મરજી વિરોધ જે કાર્ય કરે એમાં સ્વામીના કાર્ય સત્સંગ પ્રવર્તાવવામાં એવા વિઘટ આવે એમાં કેટલી એમને મને ઉપાધિ થાય એ આપણને ના ખબર પડે. કારણ કે આપણામાંથી જવાબદારી નથી, ભાર નથી, એટલે આપણને ખબર નથી પડતી. પણ એમના મનમાં તો એનું જ રટન, એનું ચિંતન થતું હોય કે શું કરવું, કેમ કરવું, ખરું ખોટું. આપણે આડો હાલીએ તો પછી આપણા વિશે એવું જ થાય ને, પછી શું થાય એ કેટલું દુઃખ. ત્યારે એમાં પછી આપણા આત્માનું શું કલ્યાણ એનો વિચાર ન કરે એ જીવ. કારણ કે એ જીવ અધોગતિ જાય થશે અને કલ્યાણ તો ક્યાંથી થાય. પણ એ છે તે એમને આગળ ભગવાનને મોટા પુણ્ય રાજી કર્યા હોય. આપણે શાસ્ત્રીમાં રાજી કર્યા અને પ્રમુખ સ્વામીને દુખવીએ તોય આપણી અધોગતિ. જોગી બાપાને રાજી કર્યા અને પ્રમુખ સ્વામીને દુખવીએ તોય આપણી અધોગતિ. કારણ કે એ સ્વામીનું સ્વરૂપ છે, સ્વામી છે અને સ્વામીનું કાર્ય છે, સ્વામીનું કાર્ય એમને પ્રવર્તાવું. તો એમાં આપણે વિઘનરૂપ થયા, આવરણરૂપ થયા. એમને સહાયરૂપ થવા બદલે, મદદરૂપ થવા બદલે આપણે ઉઠવા એમને આવરણ કર્યું, વિઘન કર્યું.
તો પછી આપણી ભક્તિ ક્યાં રહી, આપણા ઉપર ભગવાનનો સત્પુરુષનો રાજીપો ક્યાં રહ્યો? તો એ વિચાર કરવા જેવું. પેલો ગાદરાની ઊનને કારણે કાંતેલા કોકડા થાય એવું થાય. તો એ સજે મહારાજ કે સેવા થાય તો કરવી, પણ અસેવા તો ન જ કરવી. અસેવા એટલે શું? મનધારી, મનધારું કરવી એ અસેવા, અને મોટા પુરુષનું ધાર્યું કરવું એ સેવા. એ મહારાજ આપણને આ વાત સમજાવે છે કે એક તો પેલું એમના સમીપમાં રહેવાની ઈચ્છા કરવી, દર્શાવવું. મહારાજ કહે છે કે પોતાની જે ઈચ્છા હોય, ભાવના હોય, મોટા પુરુષને કહેવું. પછી મોટા પુરુષની જેમ ઈચ્છા હોય એમ કરે. પછી તંત નહીં, પછી સજે મન ધાર્યું નહીં. મહારાજ કે સર્વજ્ઞ છે, અંતર્યામી છે, બધું જાણસ હોય, પણ અંતર્યામી આગળ પણ કહેવા ઘટતું એ કહેવું એવો શબ્દ મૂક્યો. એ પણ કહેવામાં વાંધો નહીં, પણ તંત કરવામાં વાંધો. કહેવામાં વાંધો ના આવે. કહેવાય તો ખરું. આપણને કોઈ ક્રિયા જેમ થશે સારંગપુરના બીજામાં વચનના ગુણે કેમ વર્તવું, ત્યાં આ બધું વાત કરીશ મહારાજ. દેહના ગુણે, વચનના ગુણે, મનના ગુણે કેમ વર્તવું, એમાં આ વાત કરી છે કે હવે પોતાને કોઈ પણ પ્રવૃત્તિ, કોઈ પણ કામ, કોઈ પણ સેવા મૂકી અને એમાં આપણને નજર ન પહોંચતું હોય અને આપણને ઠીક ન લાગતું હોય તો એમના આગળ ઝૂકીએ કરીને એકાંતમાં કહેવું. તરત ભડાકો ન કરવો કે નહીં કરવું, નહીં બને મહારાજ. એમ ભડાકો ન કરવો, ન કે મોટા પુરુષમાં અપમાન જેવું થાય અને આપણી ભક્તિ અસેવા થાય. પણ એકાંતમાં કહેવું. તે છતાં આપણને એમને કહેવાની હિંમત ન ચાલે. એમની પાસે રહેનારા મોટા સંત હોય, ડૉક્ટર સમજવા એવા સંત હોય, એની આગળ આપણે કહેવું કે મહારાજે આ મને આ પ્રમાણે આજ્ઞા કરી, પણ એમાં મારાથી આટલું બનશે કે નહીં બને. તો શકે એમ મોટા પુરુષ સમજે. પણ શકે આવી રીતે વચનના ગુણે વર્તવાની પણ એમાં વાત કરી. એટલે મહારાજ આ કહે છે કે એક તો પોતાનું ધાર્યું કરવા, પોતાના એમના ભેગા ફરવા, એવી ઈચ્છા છે આપણે ન કરવી તો ઈચ્છા દર્શાવવી, પણ પછી એમની મરજી પ્રમાણે ચાલવું. અને બીજું પછી શું કીધું કે એમના લોકમાં રહેવું. એમનો લોક તો અક્ષરધામ છે, પણ આ આપણા અક્ષરધામમાં જ બેઠા છીએ. જે આખો સત્સંગ છે એમનો લોક છે, મંદિરો છે એમનો લોક છે બધો. સ્વામી આજ્ઞા કરે કે સારંગપુરમાં રહો તો રાજી થતા રહેવું, ના સારંગપુર નહીં બોચાહણ રહો તો રાજી થતા રહેવું. એમ છે સારંગપુર બોચાહણ તો વળી ગાદીનું સ્થાન ને ઉઠતું સર્વોપરી. સારંગપુર કરતા કોઈ સારંગપુર સંસ્થા નથી કહેતું, બોચાસન સંસ્થા કે હે બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ અને બોચાસન સંસ્થા કહેવાય. અક્ષર પુરુષોત્તમની આ બોચાસન સંસ્થા. બોચાસન તો ગાદીનું ગામ કહેવાય અને વળી ચરોતરનું મધ્ય. રસ રોટલીની ઝકોરિયા. પેલા લક્ષ્મીનારાયણ પણ ના ગયા ગરડે. કાલે આવ્યું હતું ને હરિલામતમાં કે એ મૂર્તિઓ ત્યાં વડોદરામાં નીકળેલી લક્ષ્મીનારાયણની મૂર્તિઓ ભોયમાંથી પાયા ખોદવામાં વાણિયાના ઘેર. મહારાજ વન વિતરણમાં ફરતા ત્યારે એ વાત બની કે ત્યારે કહ્યું હતું કે આ મૂર્તિઓ અમે આપજો, અમને આપશું એમ કહેલું. પછી સજે મહારાજે સંતોને લેવા મોકલ્યા વડતાલનું કામ કરવા સારું. પછી આવી રીતે બોચાહાણમાં વરસાદ થયો, ગાડા ના હાલ્યા, બોચાહાણ કાશીદાન ત્યાં મૂકી અને પછી સંતો જ્યાં મહારાજ સાહેબ ગઢપુર. મહારાજ અમારી ઈચ્છા એવી હતી કે આ ગઢપુર બે દેશનું તીરથ અને મહારાજનું 30 વર્ષનું સ્થાન તીરથ રહેલા, અને ગઢડું મારું હું ગઢડાનો તે કદી નથી મટનારો. તો આ મૂર્તિઓ ગઢપુરમાં બેસે તો સારું, અમારા મનના આવો અભિપ્રાય રહેતો. એટલે અમે અહીં લાવવા પ્રયત્ન કરતા હતા, પણ બોચાસણ આવ્યા અને વરસાદ એવો પડ્યો કે ગાડા હાલ્યા નહીં, એટલે ત્યાં મૂર્તિઓ મૂકી. મહારાજ કે એ દેવની મરજી નથી અહીં આવવાની, કારણ કે આ ફૂકા દેશમાં પર્વત ફળ ખાવા આવે તો અહીં તો પર્વત ફળ મળે. ઘનશ્યામ સ્વામીને પૂછી જવું આયા તારે,
અરે આ પ્રોગ્રામમાં સ્વામી લાઈટ ક્યાં નાખ્યા, લીલોતરી નહીં, કઈ શાક ન પડે, પાંદડું ન પડે. અને હવે એવા ખૂચ્યા કે સાહેબ મૂકવું કઠણ થઈ પડે. હવે ફાઈ ગયું બધું, કારણ કે આ બધા આવ્યા ને એટલે લીલોતરી હેંડી આવી, એના હાથે પડી પડજો. હા, નકર આ ઘનશ્યામ સ્વામી આવ્યા ત્યારે ઉપમા ભારી હોય તો પૂછી જુઓ, બચતા ભારે હોય પૂછી જુઓ, હાંડવો ભારે હોય પૂછી જુઓ. ત્યાં આવડે નહીં, શું કરીએ? રોટલા રોટલી બે ખાવાનું અને પછી દાળ, બીજું શાક લીલોતરી ના બહુ મળે. એટલે ઘનશ્યામ કે આ તો મારું આવું ચરોતરમાં શાક ની ભજીયામાં પડેલા અને આ હુકામ ક્યાંથી પૂરું થાય છે, આપણે રહેવા છે. અને પ્રભુ સ્વામી આ ઓરડા સમજાવે શું છે, શું સંત તમને કઈ કહે છે એ અમરું ગારાનું કાઢે અમને હાથતું છે ને. અહીંયા છે કે અત્યારે કેવું ખાઈ ગયું કે સામસામી કે સારંગપુર થોડું કઠણ થયું પણ એવું મજા પડી દીધો. આ બધો સમૂહ ભાર્યો ને અને આ બધું ભાર્યું ને, બિસ્તરા ને હાંડવો ને ખીચું ને, આજ તો બધી પેલી છે શું કહેવાય, ના ના આ મગનો શીરો કર્યો, મગનો તો પછી આ અહીંથી ખાવાનું મન થાય કોઈ ને તો મગનો શીરો ભાર્યો, એ કોઈ સહાય અહીંથી. આવું છે કે અહીં ત્યાં થઈ ગયું લીલોતરી, રસકસ થઈ ગયા. ભગવાનનો પ્રતાપ, રીધી સીધીના ઢગલા, કારણ કે આ ભાગશાળી બધા આવ્યા. કારણ કે આ લીલોતરી માંથી આવ્યા ને એટલે ભગવાનને લીલોતરી વસાવવી પડે. તો લીલોતરી માંથી બધા આવ્યા કે ભગવાનને લીલોતરી વસાવવી પડે, એટલા માટે આ રસકસ બધું તૈયાર થઈ ગયું. નકર અમે હતા તાર હુકું કોહ જેવું થયેલું, ખુરમાં ખાવાના, ખુરમાં નાસ્તામાં. હા, તો એ સજે આ તો સજે સમય લોકમાં રહેવાની વાત છે. ભગવાનના લોકમાં શું આપણે સ્વામી આજ્ઞા કરે એટલે સજે રહે. પેલા જનમંગલ ને સર્વમંગલ ગુજરાતી નથી, આ સૌરાષ્ટ્રના છે પણ મંજી પડ્યા છે ને, કેમ સ્વામી હે કહો. અને સ્વામી રાજી થાય છે. સ્વામી કે બહુ સેવા લાયા અને પકડે એને પૂજા કરતા કરી દે. અને એવો સજે આગ્રહ કરે પછી હરિભક્ત સ્વામી પૂછે, સ્વામી કે તમને આ સાધુઓ પૂજા કરવાનો આગ્રહ કરે છે, બીડી ચા મૂકતા તો તમને વહમું નહીં પડતું? ના ના સ્વામી કે વહમું શેનું પડે, એ તો સારું કરે છે, અમારા હિતના સારું કહે છે. એમાં જે સરળ હરિભક્તો હોય એમ એને સારું લાગે, મુકાય ના મુકાય પણ રાજી થાય. અને પેલા બીજા હોય તો દુખિયા થાય, એવા હોય તો એવું કહું છું. આ જો એમને એ ગુજરાત, આ સૌરાષ્ટ્રના છે પણ ગુજરાતમાં ફાવી ગયું. તો ગુજરાતમાં મહારાજે લખ્યું છે, ગુણાતી સ્વામી કે ભાલના કાગડાને ગુજરાતમાં ન ફાવે અને ગુજરાતના ભાલમાં ન ફાવે. તો આપણે અત્યારે તો હવે ગુજરાતમાં સૌરાષ્ટ્રના માણસ જાય એટલે ગામની ભાગોળી જાય તો ગામ દેખાય નહીં. હો, આ ઝાડી એવી લીલોતરી એવી એટલે ગામ દેખાય નહીં. અને આ તો પણ ઝાડ ઉપર જઈએ એટલે આમ બોટાદ, આમ કારિયાણી, આમ જમરારો, આમ બધા ગામ ચોગડતા ગામ દેખાય છે. એટલે અહીં જે રહેલા હોય એને પેલું ગુજરાતમાં ઓછો પડે ને તો ના ફાવે. અને ત્યાં રહેલા હોય એના અહીં પાછળ નજર પાછી ના વળે એટલે ના ફાવે. એટલે આ બે ના આવું છે. એટલે મહારાજ આપણે નાખ્યા છે કે ભગવાનના આપણે રાજીપો લેવો છે, ભગવાન પાસેથી મોક્ષ લેવો છે, આપણે મોક્ષ સાધવો છે. તો આ મહારાજ કહે છે કે 4 પ્રકારની મુક્તિમાં પોતાના સમીપમાં રહેવાની ઈચ્છા એ છે કે આપણે હોય તોય પણ યુક્તિથી એમને વાત કરી, એમની ઈચ્છા હોય તો રાખે, ન કે નહીં, મમત્વ નહીં, બીજું કાંઈ નહીં. ઈચ્છા તો થાય ભાઈ, જીવ છે પણ ઈચ્છા થાય પણ એમાં પછી દુખ્યો ન થાય, એના માટે હઠયોગ નહીં, મમત્વ નહીં. અને સચે મંદિરોની વાત, મંદિરોમાં સચે સ્વામી
જેમ મહારાજે જે જુનાગઢમાં કોઈ નહોતું, ગુણાતી સ્વામી કે મને મૂક્યા તો મને શું થઈ ગયું, હા હાલી ગાડી. જુનાગઢમાં નાગરોનું જોર અને બધું એવું, અને ભાદરામાં કોઈ રહેતું નહોતું. જોગી બાપા કે મેં કરીને મારા માથે પડ્યું. તો પછી જ્ઞાન સ્વામીને મૂક્યા તો જ્ઞાન સ્વામીને શું છે કે વહમું પડી ગયું, ઉઠતું છે તે સારું કર્યું, બધું એ સુધાર્યું, ઘણું વધાર્યું અને રાજી થયા સ્વામી. પછી આપણી ભાદરાની માનતા મેળવીને મોટી માનતા હતી ગોંડલની. ગોંડલના કોઠારી બનાવ્યા. પણ જો છે તે એમ એવા સ્થાનોમાં પણ જે મનને પેલું થાય, કારણ કે માછો બહુ કંદર હારી, બીજું કાંઈ નહીં. ભાદરામાં કેમ ઘનશ્યામ છે કેવું? અરે એ તો સ્વામી તમારે અહીં પ્રસાદી આપી, પણ હું અહીં આવ્યો ત્યારે આ જૂનો ભંડાર અહીં હતા સાપરા, અને એમાં ધર્મસ્વામી પેલા ભંડારી આમ થાય, અને અડધું વજર કહેવાતા શાસ્ત્રી મહારાજનું અડધું વજર કહેવાય. 3.5 વજરમાં એમનો અડધો નંબર આવતો, પણ એ ભંડારી. અને મારે લુગડા આવા પાર્ષદના, તે આ લીમડો છે ને મોટો, એ થણામાં વાહનનો યાથા વાહનનો ઢગલો કરે, અને એના બાજુમાં બેહવાનું, જમવા ખાવા. એ ભગત રાજા તો નહોતા, એક બેહવા. પણ ત્યાં ખાવા જવું અને ધર્મસ્વામી દાળ હાલવા આવે એટલે મરિયા હોય જ નહીં, કોઈ દાડો મરી વગર ખાલી નહીં. તે એવો અભાવ થઈ ગયો તો દાળ જ ના લો, દાળ હાલવા લો, દાળ વાયુ કરે, વાયડી પડે છે, આ તુવેરની દાળ વાયડી પડે એટલે ના લો. આવું થતું હતું. એટલે ધર્મસ્વામી બિચારા એવા ભોળા છે, માછો ભણ કરતી નહીં પડી જાય દાળમાં, અને પછી છે આવું થાય. પેલું આપણને શું ગાળો બધી માછો ભમરાટ કરે છે, અને એવું માછો બહુ થાય એવું, એટલે સાફ સુથરી ના હોય. તો એ મારા કહે છે કે આવી રીતે તો તે ભગવાન સ્વામી જ્યાં આપણને આજ્ઞા કરે એ સરળતાથી રહીએ. તો મહારાજે લખ્યું કાર્યાનું 11 બહુ સારું લખ્યું કે એ ભક્ત જ્યાં જ્યાં જાય ત્યાં ભગવાન ભેગા જાય છે, અને એને ભગવાન આગળ સગવડ કરે છે, આગળ એને સગવડતા માર્ગ આપે છે ભગવાન, એવું મહારાજે લખ્યું છે. તો કાર્યના 11 મેં લખ્યું કે ભગવાનનો ભક્ત ભગવાનની આજ્ઞા એ કરીને જ્યાં જ્યાં જાય છે, જ્યાં રહે છે ત્યાં ભગવાન જેવા હોય છે, અને ભગવાન એમનું કાર્ય એ કર્યા જાય છે. આપણે નિમિત્ત માત્ર થઈએ એમ જાણીને જો છે તે કરીએ તો આપણને મજબૂર ન થાય, અને સ્વામીનો આપણા અંતરમાં સુખના આનંદ રહે, શાંતિ રહે. ઘનશ્યામ સ્વામીને કલકત્તા જાય નહીં, પણ જ્યાં તો કેવું મજા પડી હતી. ડૉક્ટર સ્વામીને આ પ્રદેશમાં ફરી આવ્યા, જર્મન ફર્મનમાં એટલું વિકટ આકટ, તોય પણ આ જ્ઞાન સ્વામીને જા તો બધે ફર્યા તો કેવું છે કે મજા પડી દેશ જોવાની. અને કરીએ છે જે આજ્ઞા એ કરી જવામાં વિઘન ના આવે, દુઃખ ના આવે, આવરણ ના આવે, ને આપણા અંતરમાં પણ આનંદ અને શાંતિ હશે. એ કહે મહારાજ. તો પછી ત્રીજી વાત શું કરી કે લોકમાં રહેવું, પછી એમના જેવું રૂપ પામવું. એમના જેવું રૂપ પામવામાં, રૂપમાં શું હવાજ કહો? રૂપમાં માછો બહુ વખા પાડે. સીતાજીએ રૂપ બહુ ધર્યું તે રાવણના હાથ પડી. કુબજાને કોઈ રાવણ લઈ જવા આવ્યો, અને સીતાને લઈ જવા આવ્યો. એવું છે, રૂપમાં શું હવાજ છે? અને રૂપ હોય તો પણ પછી કોડ નીકળે, આવા મહ નીકળે તો ક્યાં જાય? એ પોતાના હાથની વાત છે, ભગવાનના હાથની વાત છે. તો પછી શું કરવું? એ મારે કહે છે કે એવું ભગવાનના જેવું રૂપની ઈચ્છા પણ ન કરે. અને ભગવાનમાં રૂપ એટલું આ લોકમાં આવે છે તો એવું રૂપ ક્યાં? સ્વાંબના જેવું કૃષ્ણમય નહીં, એવું સ્વાંબમાં રૂપ આપ્યું. ગોપીઓ એમાં મોહ પામી હતી કોક સ્વાંબમાં. એ છે જે એમાંય હવા જોઈએ. તો ભગવાન જેવી રીતે
જે ઘડતર ઘડ્યું સારું, કારું ઘડ્યું હોય કારું, ધારું ઘડ્યું ધારું. પછી આપણે ગમે તેટલું હાબુ લગાવીએ, ઠીકરું લઈને ઘસીએ તો કઈ એ રંગ બદલાય છે? એ ન બદલાય. એ તો કુદરતી ભગવાનના ઘરની વાત છે. મૂર્ખ લોકો અજ્ઞાન છે, મૂર્ખ છે, તે પરદેશમાં બાજે છે, રંગભેદમાં બાજે. રંગભેદમાં તો ખૂના મરકી થાય. આ ધોરા, આ કાળા, આ લાલ, એમાં બાજી મરે. એટલે ભલા માણસ, પણ આ કોઈ તમારા ઘરથી લાલ કાળા નથી થયા. આ તો ભગવાનના ઘરની વાત છે, કુદરતની વાત છે. તો પછી આમાં બાજવાનું શું છે કહો? પણ આવું જીવને આવું છે. એટલે એ ભગવાને જે આપણને ઘડતર ઘડ્યું એ હવાવ્યું. એમાં પછી આપણે બળતરા કરીએ કે ચિંતા કરીએ કે દુખ્યા થઈ તો શું કામનું? બદલાય કઈ? કહો ગમે તેટલું શોખ કરીએ તો બદલાય નહીં. એ તો પછી એ જ રહે પાર. અને પછી એવું ઈશ્વરીય, ભગવાનના જેવું ઈશ્વરીય. ભગવાન જેમ છે તે સંકલ્પ તરણ થઈ જાય એમ આપણને એવું ઈશ્વરી સામર્થ્ય આપે. પેલા ના કીધું કે આ ભગતજીને ઈશ્વરી આપો તો બધાને વાજી શકે. ભાઈ ઈશ્વરીયની જરૂર નથી. તો ભગવાન કીધે ભગવાન રાખે એટલે એ ઈશ્વરીય. ભગવાન રાખે એટલે ભગવાન એમનું કાર્ય કરે. પછી લોકો ખેંચાયા કરે. પ્રમુખ સ્વામીની ઈશ્વરીય ક્યાં હાલવા બેઠા તો ઈશ્વરીય ના આવ્યું? કેટલા લોકો ખેંચાય છે? કેવા કેવા લોકો આ પેલા ગામમાં ગયા, પેલા દેવખાની વાત કરતા કે ત્યાં જે મોંગલના ગોળી ત્યાં ગૌશાળા છે, બધી લોકશાળા છે, એ બધા કોંગ્રેસવાદી, ગાંધીવાદી બધા. કોઈ ભગવાનને કે કોઈ સંપ્રદાયને કે કોઈ ધર્મને કે કોઈ અવતારને ના માને. કૃષ્ણને ના માને તો પછી સ્વામિનારાયણ છે ના માને. છતાં પણ સ્વામીના પ્રભાવ એવો છોકરો આજે એના બાપ તો એ કહેવાનું શું? આવી રીતે વગર ઈશ્વરીય માગ્યું, ઈશ્વરીય ભગવાને આપ્યું. સમજો સાથે આપ્યું કે આ સત્સંગની પ્રવૃત્તિ કરવા માટે, સત્સંગ વધારવા માટે, સેવા માટે. અને મહારાજ સ્વામી જાણે છે કે એ ઈશ્વરીય સામર્થ્ય, પ્રતાપ, હોદ્દો બધું આપે એ જીવને ઓળખીને આપે. ન કે તો ફગી જાય, ન કે તો ઠેકાણું ના રહે. હા, ઈશ્વરીય આપે તો કેટલાયનું જલાઈ જાય. જા તેરા એસા હો જાય. પણ એવું ઈશ્વરીય સહન કરે, જીરવે, એને ભગવાન આપે. ઈશ્વરીયનો ઉપયોગ ન કરે એ તો ભગવાનના ઉપર નાખે. ભગવાનની ઈચ્છા છે એમ થશે. ભગવાન કરતા હતા છે, શાસ્ત્રી મહારાજ કરતા હતા. અત્યારે પ્રમુખ સ્વામીમાં આટલી સુધી મહારાજે આ 10 વર્ષમાં તમને આપણે અનુભવ છે. 10 ગણો સત્સંગ વધાર્યો. અને જ્યાં સ્વામી ભાલો નાખે, તીર નાખે, ત્યાં સુધી પાંચરું પડે. અત્યારે આ પ્રવૃત્તિમાં આટલો ભીડો હરિભક્તો જે થાય છે, છતાં પણ સ્વામી આજ્ઞા કરે આ કામ કરવું છે તો તરત હા સ્વામી જો પોતાથી ખમાયું હોય ના હોય તોય પણ ભીડો વેઠીને પણ સ્વામીનું વચન ઝીલી લે. એ છે તે આ છે તે ભગવાનનું ઈશ્વરીય બતાવે છે. નકર છે તે દેવું કઠિન પડે. હા, હાલવું કઠિન પડે. પણ અત્યારે હરિભક્તો ઉપરા ઉપર જી શતાબ્દી જઈને તે સેવાઓ કંઈ થોડી કરી છે. એટલી જી શતાબ્દીથી કરી એવું નથી. પછી કેટલી સેવાઓ હાલી આવે. મુંબઈની ને ગોંડલની ને સારંગપુરની ને બધા મંદિરોની, અને નવા નવા મંદિરો થાય ને ગાંધીનગરમાં મંદિર થાય ને એ બધાની કેટલી સેવાઓ. તો પણ સ્વામીના વચનમાં ટૂંક ટૂંક હરિભક્તો એવા સંતોય પણ એવો ભીડો બેઠે છે. જે સંતો સ્વામીના મહિમાવાળા છે, હેતવાળા છે, નિષ્ઠાવાળા છે, સ્વામીનો મહિમા જેને સમજાણો છે કે આ સાક્ષાત્કાર ભગવાનનું સ્વરૂપ છે. અને આ સ્વામી આજ્ઞા કરી છે, ભગવાન જ આજ્ઞા કરે છે. આપણે જે આજ્ઞા પાડીએ છીએ મહારાજની જ આજ્ઞા પાડીએ છીએ. અને એમ જે મહિમા સમજે છે એ છે તે સ્વામીની મરજી પ્રમાણે વર્તી અને આ સ્વામીનું કાર્ય શોભાવે. અને એવો છે તે સ્વામીનો જેવો મમત્વ એવો જેને મંદિરનો અને જેને છે તે સંપ્રદાયનો મમત્વ હોય એ ભક્તિ છે. આમાં છે તે ગોંડલમાં આ ગઢડામાં વાત બની.
ગઢડામાં શાસ્ત્રી મહારાજ, જોગી બાપા, નિર્ગુણ સ્વામી અને બધા સંતો ત્યાં. અને પછી યોગી મહારાજે 41 રૂપિયાની કંઠીઓ લીધી હતી, વધારે નહીં. પછી હરજીવન સ્વામીને કહ્યું કે આજથી આપણે આ બિલ કંઠીઓને ચૂકવી લઈએ. ત્યારે હરજીવન સ્વામી કહે અહીં પૈસા નથી, ગોંડલથી મની ઓર્ડર મોકલી દઈએ, બિલ ગોંડલથી મોકલી. તે નિર્ગુણ સ્વામી દસ્યા. પણ પછી જે ગઢડાની ગાડીને બેઠા ત્યાં નિર્ગુણ સ્વામી વાત કાઢી કે આ તમારો કોઠારો કે હરજી યોગી મહારાજ કેટલી સેવા કરાવે છે, 1000 રૂપિયાની સેવાઓ કરાવે મંદિરોમાં, અને એક કંઠીઓનો બિલ માગી છે. ત્યારે શાસ્ત્રી મહારાજ કે ઓહો, એને એટલું બધું આ મંદિરનું મમત્વ, માટે એનું કલ્યાણ થઈ ગયું એમ શાસ્ત્રી મહારાજ બોલ્યા. લો આવું કે એનું કલ્યાણ થઈ ગયું ને આટલો મંદિરનો મમત્વ બંધાણો ને એમ કીધું. કહો પણ એમ ના કીધું કે મૂર્ખો ના જે, એમ ના કીધું. પણ આ મંદિરનું મમત્વ એમાં સ્વામી રાજી થઈ ગયા. આ છે કે મોટા પુણ્ય, આ જ મરજી, આ ભક્તિ, આ સેવા. પછી આપણે મંદિર ગમે તેટલી સેવા કરતા હોય તોય પણ સ્વામી ગુણાજી સ્વામી બોલ્યા કે મનધારી આખા મંદિરની ક્રિયા કરે તોય કનિષ્ઠ છે, અને આજ્ઞા એ કરીને કઈ તાણા ખાઈને હોઈ રહ્યો તોય શ્રેષ્ઠ છે. આવું સ્વામી લખી દો. એવું છે. દેવાનંદ પધાર્યા છે. દેવાનંદ તમને પાન આપ્યું ને તો ભૂલી ના દઉં એમ હોય તો, ના હોય તો પછી હા અરે શું કે જો હા ભગવાનના લોકમાં રહેવું, ભગવાનના હજુરમાં સેવામાં રહેવું, એમના જેવું રૂપ પામવું, એમના જેવું ઈશ્વર્ય પામવું. જે ભગવાનનો ભક્ત હોય, નિષ્કામ ભક્ત હોય, હાચો ભક્ત હોય, એ પણ આ સંકલ્પ કોઈ પ્રકારનો કરે નહીં તો આ સમીપમાં રહેવાનો અને સેવામાં રહેવાનો સંકલ્પ ન કરે તો પછી આ લોકના પદાર્થ સારું તો સંકલ્પ શેનો કરે? મારો ગ્રાહક પાછો આવે કે હું માંગો હાજર છું કે મારા દીકરાથી દીકરા થાય કે આવી રીતના જે આ લોકના સંકલ્પો એવો નિષ્કામ ભક્ત કેમ કરી શકે? તો જો આ ભગવાનના ધામમાં ભગવાનના સંતમાં રહેવાનો સંકલ્પ ન થાય તો પછી આ સંકલ્પ કરે તો પછી સકામમાં થઈ જાય. એ મહારાજ કહે છે કે આવી રીતે અહીંથી પ્રકૃતિ પુરુષના કાર્યમાં ક્યાંય આસક્તિ મોહ ન રહે, અને ભગવાનના ધામની, ભગવાનના લોકની ઈચ્છા તો ક્યાંથી કરે? તો સાચો આ નિષ્કામ ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય. અને એને ભગવાન પોતાના જેવો જ કરે છે, પોતાની પદવી આપે છે. એવા ભક્તને પોતાની પદવી આપે છે. તો શું કહે જુઓ? હા, શા હારું નથી ઈચ્છતા તો કે હા કરો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ છીએ કે જે ભગવાનનો ભક્ત થઈને એ 4 પ્રકારની મુક્તિની ઈચ્છા રાખે તો તે સકામ ભક્ત કહેવાય. જે સકામ ભક્ત કહેવાય. અને જે ચતુર્ધા મુક્તિને ન ઈચ્છે ને કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે તે નિષ્કામ ભક્ત કહેવાય. હા, કેવળ ભગવાનની સેવાને જ ઈચ્છે, પ્રસન્નતાને ઈચ્છે. પછી નામ લખ્યું છે રાજીપો, પ્રસન્નતાને ઈચ્છે તો એ નિષ્કામ ભક્ત કહેવાય. અને ચતુર્ધા મુક્તિમાં એટલે ભગવાનના ભેગું રહેવામાં જો એમની સેવાનો આપણને લાભ મળતો હોય તો ઠીક છે, અને જે સેવામાં લાભ ન મળતો હોય ને વાહે ત્યાં ધારવાનો લાભ મળતો હોય તો પછી ઉડતા આપણે એમને ભારરૂપ થયા. એમના હારે પછી જે લહેર મારવા સારું, ખાવા પીવા સારું, અને જે મોજ શોખ સારું, અને મસ્જિદ મોટર ભોગવવા સારું જો આપણે ઈચ્છા કરતા હોઈએ તો પછી સકામ જ થયા. તો
તો આપણે મહારાજે ના ઈચ્છા કરીએ એમ કે જો શ્રીમદ ભાગવતમાં કહ્યું છે હા મત્સ્યયા પ્રતિદમ ચ ચાલુક્યાદિ ચતુષ્ટયમ હા યચ્છન્તિ સેવયા પૂર્ણા કુતોન્યત્કાલ સ્મૃતમ ચાલુક્ય સાક્ષી સામિત્ય સારુચ્યે કત્વમસ્મૃત ભીમાનંદ ગૃણંતિ ઇનામત સેવનમ જનાઃ. એનો અર્થ એ છે કે જે ભગવાનના નિષ્કામ ભક્ત છે તે સેવા જે ભગવાનની પરિચર્યા કરવી તે જો એ ચતુર્ધા મુક્તિમાં ન હોય તો એને ઈચ્છે જ નહીં. જો સેવા ના આવતી હોય તો એની ઈચ્છા તો કરે જ નહીં, અને સેવા આવતી હોય તો બરોબર છે કે ઠીક. હા ને સેવાને જ ઈચ્છે છે અને એવા જે નિષ્કામ ભક્ત તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે. હા ના ઈચ્છે ના આપે. જમશો ગુણાતીશન કે મહારાજ જમતા હતા અને બધાની ઈચ્છા કરી પ્રસાદીની, તો મહારાજે કોઈને ના આપી. મેં ઈચ્છા ના કરી તો મને પ્રસાદી આપી દીધી. એ ઈચ્છા ન કરે એને બળાત્કાર આપી દે, અને ઈચ્છા કરે એને પછી લપડાવે. ઈચ્છા કરે એને ના હાથું મેં ના કહે એટલે શું કે જુઓ. અને એવા જે નિષ્કામ ભક્ત હા તેમને ભગવાન પોતાની સેવામાં રાખે છે. પોતાની સેવામાં રાખે છે. અને એ ભક્ત નથી ઈચ્છતા તો પણ બલાત્કારે ભગવાન એને પોતાના ઐશ્વર્ય સુખને કમાડે છે. જો ઈશ્વરીય સુખને પમાડે છે અને પોતાના સમીપનું સુખ પણ આપે છે, લાભ પણ આપે છે. ઈચ્છા નથી કરતા એને પોતાને જેમ જેમ સજે વારાફરતી વગર ઈચ્છા પોતાના ધ્યાનમાં જ હોય બધું. હો કે આ ફેરે ટૂર ગોઠવવી છે અમેરિકાની, જર્મની, એમાં આ દાગીના મૂકવા એમ છે તે સ્વામી ધ્યાનમાં જ હોય. પછી ગોઠવણી કરતા કરી દે અને પછી છે તે આપણા મનમાં રહી જાય કે મારું નામ ના આવ્યું, પણ આપણો વારો પછી આવે, બીજા ફેર આવે. પણ બધાને સંકલ્પ પૂરા કરવા એવું સ્વામીની ઈચ્છા. સ્વામીને મને એવી ભાવના કે બધાને પરદેશ દેખાડવું, પણ છે તે એકે હારે કાંઈ બધાને આટલા બધાને લઈ જવાય. પછી વારાફરતી વારો આવે અનુક્રમે, અને જે જોઈને આવ્યા હોય ને પરદેશ આ નિર્માણ સમજવાની એવા ના મોકલે. એ તો કે જોઈને ક્યાંથી જ આવ્યા એટલે ભારેલું. અરે કપિલદેવ ભગવાને કહ્યું છે કે હા અથો વિભૂતિમ મમ માયા નિષ્કામ ઐશ્વર્યમષ્ટાંગમ અનુપ્રવૃત્તમ યમ ભાગવતીમ વા સ્વયંતિ ભદ્રમ પરસ્મે તે સ્મૃતે તુ લોકે. અને નિષ્કામ ભક્તને ગીતામાં ભગવાને જ્ઞાની કહ્યો છે. ભાઈ નિષ્કામ ભક્તને જ્ઞાની કયો છે? કારણ કે કાંઈ ઈચ્છતો નથી, એક ભગવાન સિવાય એ જ જ્ઞાની. હું આત્મા છું, અક્ષર છું, બ્રહ્મ છું, અને મારા વિશે પુરુષોત્તમ નારાયણ પરમાત્મા અખંડ બિરાજમાન છે. આવી જે સમજણ એ મહારાજ કે નિર્વિકલ્પ સમાધિ અને નિષ્કામ ભક્ત. અને પેલા બીજા નંબરના સકામ લખી દીધા છે મહારાજે. કોઈ ઈચ્છા કરે, આત્મદર્શનની ઈચ્છા કરે, ભગવાનનું જીવ સ્વરૂપ કેવું છે, ધામ કેવું છે, એવી ઈચ્છા કરે અને અહીંયા આ ભગવાનનું સ્વરૂપ મળ્યું અને આપણને જે સમજણ આપી એ મહારાજ કે જ્યાં ભગવાન છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે, અને જ્યાં છે તે અક્ષરધામ ભગવાન છે ત્યાં જ બધું ધામ ને ધામ છે. મહારાજે મધ્યના 13માં બતાવ્યું છે. માટે એ સમજણની જીવમાં દડતા કરી અને સંકલ્પ કાઢી નાખવા, અને સંકલ્પ જ્યાં સુધી હોય ત્યાં સુધી જીવને તે પૂર્ણ કામ ન મનાય અને અક્ષરધામમાં જવાય નહીં. ગીતામાં પણ લખ્યું કે સંશયવત આત્મા વિનશ્યતિ. એમ શંકાવાળો આત્મા, સંશયવાળો આત્માનો વિનાશ થાય છે. માટે જ્યારે મનમાં સ્થિરતા થાય અને મનની સંકલ્પો ટળી જાય અને છે તે સંશયો ન રહે, ત્યારે છે તે આ જીવ છે તે મુક્ત થાય, એકાંતિક થાય ને અક્ષરધામમાં જાય, અને ત્યારે ભગવાનનું સુખ આવે. ત્યાં સુધી સુખ ના આવે. માટે એ પ્રયત્ન આપણે કરવાનો અને એ જે ઉપર આપણે રહેવાનું, તો છે તે એવી રીતે સ્વામી આપણને છે તે સુખ આપે. તો શું કહે જુઓ. અને જે સકામ ભક્ત છે તેને અર્થાર્થી કહ્યો છે. અર્થાર્થી કીધો. માટે ભગવાનના ભક્તને ભગવાનની સેવા વિના બીજું કાંઈ ન ઈચ્છવું. હા અને
વિશે તો એમાં એટલી કાચપ કહેવાય. કાચપ કહેવાય. જો બીજું કઈ છે તો એટલી ભક્ત પણ આમાં કાચપ છે. એ કાચપ જ્યારે ત્યારે પૂર્વી કરવી પડે. આ જન્મે ન કહે તો બીજા જન્મે ભગવાન એવો જોગ આપીને બળ આપશે ને એવું કરાવશે. પણ અક્ષરધામમાં છે તે એવું અક્ષરધામનું સુખ લેવું હોય તો સંકલ્પે રહિત થવું પડે એમ છે. અને જો કાચપ હોય તો નિષ્કામ એવા જે ભગવાનના એકાંતિક ભક્ત તેનો સમાગમ કરીને કાચપને ટાળવી. વાહ. એ પ્રથમના 19 નામાં એવું જ લખ્યું એ 4 અંગમાંથી જે કોઈ ખોટ હોય તો એવા 4 અંગના સંપૂર્ણ એકાંતિક હોય એના થકી એ 4 પૂરા કરવાના મેળવવાના એકાંતિક ધર્મ સિદ્ધ કરવો એમાંય કીધું મહારાજે. વચનામૃતને પ્રમાણે પ્રથમ પ્રકરણનું 43 થયું.